ઓફકોર્સ મમ્મી, કારણ કે કોઈ મારું ફ્રેન્ડ નહોતું બનવા માગતું કારણ કે હું ફેટ છું. ખરેખર સાચા મિત્રો બનાવવા માટે તમે શું સંદેશો આપશો? કે હું કશે સક્સેસ થતી હોઉં તો એ લોકો જોઈ નહીં તો શકતા. શું એક ગોલ છે જે ગોલ સાથે તમે આખું વર્ષ ચાલશો? તમારી ગમતી મૂવી કઈ છે? 777 ચાર્લી. નમસ્કાર દોસ્તો, હું પ્રતિમા સોની, આપની હોસ્ટ અને દોસ્ત ક્રિષ્ના ડાન્સ એકેડમી પ્રેઝન્ટ સ્ટુડન્ટ સ્પોટલાઇટ પોડકાસ્ટ સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે રાહી ઠક્કર, કે જે અમદાવાદથી આજે ઉપસ્થિત થઈ છે અને આજે પોતાના વિચારો આપણી સાથે શેર કરવાની છે. તો રાહી, આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. આપ આપનો સેલ્ફ ઇન્ટ્રોડક્શન આપશો? So my name is Rahi Thakkar and right now I am like just 15 and my inspiration is my mother and I just want to become so big and too independent that I can complete my mother's dreams. સો રાહી, તમે અત્યારે કયા સ્ટાન્ડર્ડની અંદર સ્ટડી કરી રહ્યા છો? Actually I just entered 10th. 10thની અંદર તમે હવે આ નેક્સ્ટ યર સ્ટડી તમારું કમ્પ્લીટ કરશો, રાઈટ? તો તમારું શું એક ગોલ છે જે ગોલ સાથે તમે આખું વર્ષ ચાલશો? એકચ્યુઅલી અત્યારે તો ગોલ એવો છે કે જસ્ટ 10th કમ્પ્લીટ કરું અને આગળ મારે મોડલિંગની અંદર મિસ ગુજરાત, મિસ ઇન્ડિયા એન્ડ મિસ યુનિવર્સ બનવું છે. અને મારે એવું કહેવું છે કે લાઈક લોકો એવું બોલે, એકચ્યુઅલી મારી મમ્મીએ બહુ સ્ટ્રગલ્સ કર્યા છે, તો હું એવું ઈચ્છું છું કે લોકો એવું બોલે કે મારી મમ્મીની છોકરી કંઈક બનીને દેખાડ્યું, કે આની મમ્મીએ આટલી મહેનત કરી તો એ કંઈક બનીને દેખાડ્યું એને. તો એ હું મારી મમ્મીના આંખોમાં એ ખુશી જોવા માગું છું. ખૂબ સરસ વાત કરી કે પેરેન્ટ્સનું અને મેં ખાસ કરીને મમ્મીનું જ્યારે ડ્રીમ પૂરું કરવાનું આપનું સ્વપ્ન હોય તો 100% આપણને મમ્મીના એટલા આશીર્વાદ અને સપોર્ટ પણ મળતો જ હોય છે. આપણે વાત કરીશું થોડીક તમારા એજ્યુકેશનની, કે તમે જ્યારે 10મા ધોરણની અંદર તમારું સ્ટડી કમ્પ્લીટ કરવાની ઈચ્છા ધરાવો ત્યારે કેટલા પર્સન્ટેજ સાથે તમે પાસ આઉટ થવા માટેની ઈચ્છા ધરાવી રહ્યા છો? એકચ્યુઅલી આમ તો ગોલ 90+ છે, બટ અત્યારે મારા એવું છે કે હું છે ને બહુ જલ્દી ડિસ્ટ્રેક્ટ થઈ જાઉં છું સ્ટડીથી. સો હું માગું છું કે મને લાઈક ખુદ પર એટલો ટ્રસ્ટ થાય કે હું કરી શકીશ અને હું અત્યારે એ જ ટ્રાય કરું છું કે હું બુક્સ પર વધારે ઇન્ટરેસ્ટ ધરાવું. સો ડિસ્ટ્રેક્ટ થવાવાળી વાત કરી કે તમે બહુ જલ્દી ડિસ્ટ્રેક્ટ થઈ જાઓ છો, તો ડિસ્ટ્રેક્ટ થવાનું રીઝન શું? અથવા કોઈ એક એવી વસ્તુ છે કે જેના કારણે તમે ડિસ્ટ્રેક્ટ થાઓ છો, કે માઇન્ડ મ્યુઝિકલ થઈ જાય છે કોઈક વખત? શેના કારણે ડિસ્ટ્રેક્ટ થાઓ છો? આમ તો માઇન્ડ બહુ અનસ્ટેબલ છે, બટ મોસ્ટ ઓફ મોબાઈલના વજહ છે અને અલગ અલગના સજેશન એન્ડ ફ્રેન્ડ્સ મોસ્ટ. કારણ કે મેં મારા લાઈફમાં એક વસ્તુ બહુ જ નોટિસ કરી કે ઓલવેઝ મારા ફ્રેન્ડ્સ મને છોડીને જતા રહે છે એન્ડ ટાઈમ પર, કે હું કશે સક્સેસ થતી હોઉં તો એ લોકો જોઈ નહીં શકતા, કે કદી હું ખુશ હોઉં તો મને લાઈક સાઈડમાં મૂકીને એ બીજા જોડે જતા રહે. લાઈક આવું બધું બહુ થયું છે મારા જોડે. સો શ્રી, એવી વાત છે કે ફ્રેન્ડ્સ છે તો ફ્રેન્ડ્સ એક આપણું લાઈફનો એક લર્નિંગ પાર્ટ પણ કહી શકાય, કે જેની અંદરથી ઘણી બધી પોઝિટિવ નેગેટિવ વાતો આપણને શીખવા મળતી હોય છે. પરંતુ લાઈફ ઇઝ લર્નિંગ ઇટ સેલ્ફ, કે આપણે આપણી જિંદગીમાંથી ઘણું બધું શીખતા હોઈએ છીએ. તમે આગળ વાત કરી કે તમારે મિસ વર્લ્ડ બનવું છે, મિસ ઇન્ડિયા બનવું છે, તો એના માટેનું પહેલું પગથિયું તમે કેવી રીતે ચડવાની ઈચ્છા ધરાવો છો અને એના માટે શું કરશો? તો સૌથી પહેલાં તો હજી સુધી મેં જસ્ટ સ્ટાર્ટઅપ કર્યું છે વસ્તુનું. તો હું તો અહીંયા સુરત ક્રિષ્ના એકેડમીમાં આવી શીખવા, અને હું માગું છું કે હું ઇન્સ્પાયર થઉં એકેડમીથી. કારણ કે આઈ થિંક દેટ અમુક વસ્તુ એવી હોય કે જે સ્ટડીથી કમ્પ્લીટ ના થાય. આઈ થિંક સ્ટડીની બહાર બી લાઈફ હોય ને સ્ટડીની અંદર બી હોય. એવું નહીં કે સ્ટડી બહુ ખરાબ વસ્તુ છે, મને બી ગમે, બટ બધી વિશેષ સ્ટડીઝથી કમ્પલસરી ફૂલફિલ થવી એવું જરૂરી નથી. સો તમારી દરેક વાતની અંદર તમારી મમ્મી હોય છે. સો મને એવું ફીલ થઈ રહ્યું છે કે તમારી માટે તમારું મોટિવેશન તમારી મમ્મી છે. તો મમ્મી તમને કેવી રીતે દરેક તબક્કે હેલ્પ કરી રહી છે?
જેમ કે અત્યાર સુધીમાં બચપનથી હું કોઈ બી સ્કૂલમાં ગઈ તો મારા ફ્રેન્ડ્સ ઓલવેઝ મને રોકડાઈ જ છે. કોકના કોક ધોકો આપીને જતું જ રહે. બટ મારી મમ્મી એક એવી વસ્તુ છે કે હું મારા કેટલા બી સિક્રેટ્સ હોય હું એને એકને શેર કરી શકું. અને એ મને એવી રીતે નહીં કે તું ભણવામાં ધ્યાન આપ કે ઓલામાં ધ્યાન આપ. એ વસ્તુ મને એક વસ્તુમાં મોટિવેટ વધારે કરે કે તારે જે કરવું હોય એ તું કર અને તારી જેમાં ખુશી હોય એ તું પહેલાં ફૂલફિલ કર. કે તું એવી કંઈક ઇન્ડિપેન્ડન્ટ બન ખુદથી કે લોકો તારા જોડે ફ્રેન્ડશિપ કરવા માટે તડપે કે ભાઈ ના મારે રાહીને તો ફ્રેન્ડશિપ કરવી જ છે. સો પેરેન્ટ્સ તરફથી તને મમ્મી તરફથી ખાસ કરીને એક ફ્રેન્ડલી કહેવાય ને કે મોટિવેશનલ મળતું આવ્યું છે. સો કહેવાય કે જ્યારે તમારે મોડેલિંગની દુનિયામાં આગળ જવું છે તો તમારે ગ્રૂમિંગની જરૂર પડશે, તમારે સેલ્ફ મોટિવેશનની જરૂર પડશે અને સાથે સાથે તમારે નોલેજ પણ ગેઇન કરવું પડશે. તો એ બધી જ વસ્તુ માટે તમે તમારી જાતને કેવી રીતે પ્રિપેર કરશો? સૌથી પહેલાં તો હું કોઈની નહીં બટ હું મારી મમ્મીની જ એડવાઇસ લઈશ અને પછી હું જે એકેડેમીમાં છું ત્યાંના સર અને મેમની લઈશ અને પછી ખુદને એટલો કોન્ફિડન્સ આપીશ કે હું કરી શકીશ. એકચ્યુઅલી હું ફેટ છું તો મારો કોન્ફિડન્સ બહુ જલ્દી લૂઝ થઈ જાય. બટ આ વખતે મેં મારો મોટિવ એક જ રાખ્યો છે કે હું એનાથી રૂઠીશ નહીં. સો પેલું કહેવાય ને કે વ્યક્તિ જે ધારે છે તે કરી શકે છે અને તમે તમારું બોડી શેમિંગ તો ક્યારેય આવવું ન જોઈએ. પણ હા, તમે એક વખત નિર્ધાર કરશો તો ચોક્કસપણે કંઈક તમારા ગોલની દિશામાં આગળ વધી શકશો. સ્કૂલ લાઈફની વાત કરીએ તો અત્યાર સુધીની સ્કૂલ લાઈફનો કયો એવો પ્રસંગ છે કે જે તમારા માટે હંમેશ માટે યાદગાર રહ્યો? આવો તો કોઈ છે નહીં સ્પેસિફિકલી કારણ કે કોઈ મારું ફ્રેન્ડ નહોતું બનવા માગતું કારણ કે હું ફેટ છું. બટ મારો થિંક ઓફ વ્યૂ એવો છે કે મારા જેટલા ફ્રેન્ડ્સ રહ્યા અત્યાર સુધીમાં એ મોસ્ટ ઓફ બોયઝ જ રહ્યા છે કારણ કે હું થોડીક બોય ટાઈપ છું. અને મેં સૌથી વધારે મજા કરી હોય તો મેં 7th કરી અને ત્યાંના મતલબ જેટલા બી સ્પોર્ટ્સની અંદર એન્યુઅલ ફંક્શન એ બધામાં લોકો ટીચર્સ સાથે મેં સૌથી વધારે મસ્તી કરી. ટીચર્સ મને બહુ સપોર્ટ કરતા હતા ત્યારે અને વધારે ફ્રેન્ડ્સ કરતાં મારા ટીચર્સ બહુ ક્લોઝ ફ્રેન્ડ્સ બનતા હતા મારી મમ્મી સાથે. ઓકે, સો સ્પોર્ટ્સમાં કયા સ્પોર્ટ્સમાં તમને રમવાની વધારે મજા આવે છે? આઈ થિંક રમવાની તો નહીં બટ હું રનિંગ કરતી હતી. ઓકે, ફાઇન. સો તમારા જે મમ્મી તરફથી તમને જે મોટિવેશન મળ્યું, ક્યારેક કોઈક વખત એવું પણ થયું હશે ને કે મમ્મી કંઈક તમને કોઈ વસ્તુમાં ના પાડી હોય અથવા ખીજવાયા હોય ત્યારે તમને નહીં પણ ગમ્યું હોય કે ભાઈ ઓલવેઝ મમ્મી તમારી સાથે પોઝિટિવલી રહ્યા જ છે પણ કોઈક વસ્તુ એવી પણ હોય કે તમે કંઈક ખોટી કરતા હોય અથવા મમ્મીને યોગ્ય ન લાગી હોય તો મમ્મીએ તમને ત્યાં સ્ટોપ કર્યા હોય તો એવા વખતે તમારી ફિલિંગ કેવી રહી? એવા વખતે તો મોસ્ટ ઓફ જૂઠું તો નહીં જ બોલું, હું ઘણું બધું બોલી દઉં બટ પછી જ્યારે રિયલાઇઝ થાય તો રોઈને હક કરીને સોરી બોલું છું અને પછી એવું પૂછું કે પ્લીઝ મને એક્સપ્લેન કર કે મારી મિસ્ટેક ક્યાં હતી અને પછી સોચું કે હા હું મને સુધારીશ. તમને ક્યાંય ફરવા જવાનો મોકો મળે તો મમ્મીનું સિલેક્શન કરશો કે તમારી મિત્રનું સિલેક્શન કરશો? ઓફકોર્સ મમ્મી. તમારી ગમતી મૂવી કઈ છે? 777 ચાર્લી. ઓકે, તમારી ગમતી મોડલ કઈ છે? ગમતી મોડલ આકાંક્ષા ચૌધરી. ઓકે, એની કઈ ક્વોલિટી છે જે તમને ગમી ગઈ? એકચ્યુઅલી એમ જોવા જઈએ તો એ સોફ્ટ ગર્લ પ્લસ એટીટ્યૂડ ગર્લ બી છે બટ એના જે બચપનમાં જે એને સેક્રિફાઈસ કર્યું એ વસ્તુ મારા જોડે બી કશે ને કશે થતી હતી અને હું એનું પેન બી થોડુંક હેન્ડલ કરી શકું લાઈક સમજી શકું અને એનાથી મને ઘણી ઇન્સ્પિરેશન બની અને બહુ મોટિવ બી કરતી હતી એ કે યુટ્યુબિંગ કરે છે અને જે લોકોને આ બધી વસ્તુમાં આગળ વધવું એ બહુ મોટિવેટ કરે છે. ઓકે, સો ઘણા બધા વ્યક્તિઓ આપણી સરાઉન્ડિંગ્સમાં એવા હોય છે કે જેમાંથી આપણને ઇન્સ્પિરેશન મળતું હોય છે. મિસ યુનિવર્સ અને મિસ ઇન્ડિયા તમારું જે ડ્રીમ છે તે તમને મળે તો એ મળી જાય પછી તમે શું કરવાની ઈચ્છા રાખો છો?
પછી તો સૌથી પહેલાં હું મારી મમ્મીને વૃંદાવન લઈને જઈશ, જે મારી અને મારી મમ્મીની સ્પેસિફિક ફેવરિટ પ્લેસ છે કે અમે જ્યારે બી હેપી હોઈએ તો અમે ત્યાં જઈએ. સો એના માટે વૃંદાવન જ જવું છે દીકરા, તો આપણે એટલી બધી રાહ જોવાની જરૂરત જ નથી. અત્યારે ઓલરેડી વેકેશન આવી જ રહ્યું છે, તો મમ્મી ઇઝ ધ બેસ્ટ કહેવાય ને કે એવી વ્યક્તિ છે કે જેને આપણને આટલી સરસ સાથ મળી રહ્યો છે, તો અત્યારે જ આપણે વૃંદાવન ન જઈ શકીએ? મમ્મી હર વખતે ટ્રીપ ઉપર લઈ જાય એ પોતાના મહેનતના પૈસાથી, અને હું એવું ઈચ્છું છું કે હું મારા પૈસાથી મારી મમ્મીને એ ખુશી આપું જે એણે એના બચપનમાં જે દુઃખ, જે સેક્રિફાઈસ જે સહન કર્યા એ એને એના બુઢાપામાં ના કરવા પડે. તો હું એને મારા પૈસાથી જે બી ખુશી હું દઈ શકું એ હું દેવાની ટ્રાય કરીશ. ખૂબ સરસ વાત કરી નાનકડી દીકરીએ કે સેક્રિફાઈસ દરેક વ્યક્તિની લાઈફમાં ક્યાંક ને ક્યાંક આવતા જ હોય છે. અને કહેવાય છે કે મિત્રની જ્યારે પસંદગી કરીએ છીએ ત્યારે તેનો રૂપ, રંગ, દેખાવ જોયા વગર જ્યારે દિલથી દિલ મળે છે ત્યારે મિત્રોની પસંદગી કરતા હોઈએ છીએ. અને જ્યારે મિત્રતાની વાત આવે છે ત્યારે એકબીજાના સુખ અને દુઃખ પણ સાથે જ આવતા હોય છે. તો જ્યારે કોઈ વ્યક્તિ એકલું છે કે જેની સાથે મિત્રો નથી, અથવા મિત્રો એને રોવડાવે છે, જેમ તમે વારંવાર કહ્યું કે મને મિત્રોએ રોવડાવી કે દગો દીધી, તો ખરેખર સાચા મિત્રો બનાવવા માટે તમે શું સંદેશો આપશો? અગર તમારે એકદમ ટ્રુ ફ્રેન્ડ જોતા હોય તો આઈ સજેસ્ટ કે તમે તમારી મમ્મીને જ બનાવવા જોઈએ. કે તમે અગર કોઈ ખોટું કે સાચું પગલું ભરો ને તો એ સૌથી પહેલાં તમને કોઈ સજેશન આપશે. અગર તમે સાચા હશો તો એ વસ્તુમાં એ ખુશ થશે, અને તમે ખોટા છો તે તમને પ્રેમથી સમજાવશે. બાકી તો તમે જે ફ્રેન્ડ્સ કહો એમાં અમુક જ આજકાલના જનરેશનમાં હોય કે જે ટ્રસ્ટેડ હોય, બટ હું જ્યાં સુધી મેં રિયલાઇઝ કર્યું ત્યાં સુધી મારા જેટલા ફ્રેન્ડ્સ હતા કોઈએ મને મારા લાઈફમાં સપોર્ટ નથી કર્યો અને ઓલવેઝ મને ખોટા રસ્તા ઉપર ચડાવી છે. બટ જ્યારે મેં મારી મમ્મીને બધું શેર કરવાનું ચાલુ કર્યું ત્યારથી મેં એક વસ્તુ રિયલાઇઝ કરી કે હું ખોટી હોઉં કે સાચી, મારી મમ્મી ઓલવેઝ મને સપોર્ટ કરે છે. સો મમાઝ ગર્લ, વિશ યુ ઓલ ધ બેસ્ટ કે મમ્મીનું અને તારું જે ડ્રીમ છે તે ડ્રીમ ખૂબ જ ઝડપથી પૂરું થાય અને તને ખૂબ સરસ એચિવમેન્ટ મળે અને તું ખૂબ સક્સેસફુલ મિસ ઇન્ડિયા બને તેવી અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ સો મચ.